તો આજે હવે આપણે ત્રીજા આવરણ સુધી આવી ગયા છીએ. સર્વ સંક્ષોભન ચક્ર મને જેવું આવડ્યું એવું મેં અહીંયા બાજુમાં દોર્યું છે, તો એને વિશેની આપણે વાત આગળ કરશું. હવે આ ચક્રમાં જે છે એ વિશેષતા ઘણા પ્રકારની વિશેષતા છે. અત્યાર સુધી આપણે જોયું તો એમાં એક ડાયરેક્શનમાં પહેલું ચક્ર જોયું, પહેલું આવરણ, તો એ ક્લોકવાઇઝ જતું હતું. એમાં બધી 4 ખૂણા, પછી 4 દરવાજા, એ રીતે બધા દેવતાઓ આવતા હતા. બીજું ચક્ર જોયું તો એનાથી ઊંધું, તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, એટલે કે વામાવર્ત કહેવાય, એવી રીતે. તો એમાં કામાકર્ષિણી, બુદ્ધાકર્ષિણી, એ રીતે ઉલટા જતા હતા. હવે આ ચક્રની અંદર નથી ક્લોકવાઇઝ, નથી એન્ટી ક્લોકવાઇઝ, સાવ ત્રીજી રીતે છે. કઈ રીતે ત્રીજી રીતે છે? તો એક કૂદીને છે. બાકીના બંને ચક્રમાં આપણે જોયું ને, હવે પછીના પણ ચક્રોમાં નીચેથી શરૂ થાય છે, એટલે કે પશ્ચિમ દ્વાર આગળથી શરૂ થાય છે એક દેવતાઓના પૂજન કે એના નામ. અને અહીંયા શું છે તો ઉપર પૂર્વથી જે અનંગ કુસુમા સૌથી ઉપર ટોચમાં, એટલે મેં વચ્ચે ખાલી એક ત્રિકોણ, સેન્ટ્રલ ત્રિકોણ દોર્યો છે, એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે શ્રી ચક્ર હશે. તો 5 જે છે એ બધા નીચેની તરફ ડાયરેક્ટ થયેલા છે. એમાં ઉપર સૌથી ઉપરની જે 8માં પાંદડી હશે, એમાં ત્યાંથી શરૂઆત પૂજનની થશે. ત્યાં સૌથી પહેલી દેવતા છે અનંગ કુસુમા. તો આમાં બધામાં અનંગ કુસુમા. પછી જો મેં કલર ડિફરન્સ કર્યા છે, બીજી તરત લાઈનમાં નથી અનંગ રેખા, એક છોડીને ત્રીજા નંબરમાં છે અનંગ મેખલા, બ્લુ જે છે. પછી ત્રીજી નીચે છે અનંગ મદના, એટલે કે 4 તમે જોશો તો દરવાજા, અને પછી 4 ખૂણા, એ રીતે છે. બરાબર? એટલે અનંગ કુસુમા, અનંગ મેખલા, પણ આપણે એને ઉદ્દેશીને બોલીએ, જ્યારે એના નામથી આપણે એને પોકારીએ ત્યારે આપણે અનંગ કુસુમે, અનંગ મેખલે, અનંગ મદને, અનંગ મદના તુરે, પણ નામ મદના તુરા. પછી 4 થઈ ગયા. પછી ક્યાં? તો પાછું 2 નંબરમાં અનંગ કુસુમા અને અનંગ મેખલાની વચ્ચે અનંગ રેખા. બરાબર? એટલે 4 ખૂણા, પેલા 4 દરવાજા, પછી 4 ખૂણા. તો આ રીતે ઓલ્ટરનેટ છે. પછી અનંગ રેખે, અનંગ વેગિની, અનંગાંકુશે, અહીંયા મેં એને છૂટું પાડી દીધું સંધિ, અનંગાંકુશે, અનંગ માલિની. હવે 8 દેવતાઓની અહીંયા વાત છે. અને આ દેવતાઓને અહીં જે યોગીની છે એ આગળમાં જોયું ગુપ્ત યોગીની, સૌથી પહેલું આવરણ પ્રગટ યોગીની, બીજામાં ગુપ્ત યોગીની. અને હવે હજી વધારે આપણે ડીપ અંદર જઈએ છીએ, આપણા મનના અંતરતમના ભાગોમાં જઈએ છીએ. બહારનું બધું હતું, સિદ્ધિઓ એ બધી પ્રગટ હતી, બધાને દેખાવી. પછી હતી એ ગુપ્ત હતી. પણ હવે આ ગુપ્તતમ ભાવો છે. આ કોઈને આપણા સિવાય ખબર ન પડે, આપણે બહાર એક્ટિંગ પણ કરી શકીએ. આ બધી ઈગોના જ આ 8 સ્વરૂપો છે, એના 8 પાસા છે. તો આને જુદી રીતે એને દર્શાવવામાં આવે છે. કોઈ એને અષ્ટલક્ષ્મી પણ કહે છે, અને લક્ષ્મી પછી અષ્ટપાશ સાથે કઈ રીતે જોડાયેલ છે, અને કોઈ લોકો એને ફક્ત અષ્ટપાશ ગણે છે. હવે એમાં આગળ જ્યારે સેકન્ડ આવરણમાં આપણે જોયું કે 16 પાંદડી હતી, એમાં અ થી અહ, આ ઈ થી લઈને આ સુધીના સ્વરો હતા. બધામાં એક એના બીજ મંત્ર હતા, આમ, ઈમ, ઈમ. બરાબર? અને હવે અહીંયા કક્કો, એટલે કે આખા વ્યંજનો. તો અનંગ કુસુમામાં આવશે કયા? ક વર્ગ આવશે. કમ, ખમ, ગમ, ઘમ, ગમ, અંગમ. બરાબર? પછી અનંગ મેખલે, તો સેકન્ડ નહીં આવે, 3rd નંબરમાં આવશે, એટલે કે ત્રીજી પાંદડી, પણ નંબર 2. બરાબર? એમાં આવશે ચ વર્ગ, તો ચમ, છમ, જમ, ઝમ, ઝમ. બરાબર? પછી નીચે તો ટમ, ઠમ, ડમ, ઢમ, ણમ. પછી સાઈડમાં ઉત્તર દિશામાં તમ, થમ, દમ, ધમ, નમ. હવે પછી પાછું આ તરફ પલટાઈને આવી જવાનું અનંગ રેખામાં. તો ત્યાં પ વર્ગ, પમ, ફમ, બમ, ભમ, મમ. બરાબર? અને પછી અનંગ વેગિનીમાં યર, લવ, 4, યમ, રમ, લમ, વમ. આ એના બીજા અક્ષર છે. એટલે કે આ દેવતાઓ પણ ત્યાં
સ્થાપિત છે એ પણ આપણને હેલ્પ કરે છે. એટલે તો કહેવાય છે ને, આપણે અહીંયા તો અમુક જ દેવીઓના નામ છે, પણ શ્રી યંત્રની આખી પૂજાનું ફળ કહેવાય તેમાં 102 દેવીઓ છે. તો એ બધી જ દેવીઓ અહીંયા હાજર છે અને આપણે એના નામ બોલીએ છીએ એટલે બધીની જ પૂજા પ્રાર્થના થઈ જાય. પછી અનંગ કુસુમામાં 3 સ શ સ અને હ, તો સમ શમ સમ હમ, અને પછી ઉપર અનંગ માલિનીમાં અળ એ સંસ્કૃતમાં બહુ રેર ક્યારેક ક્યારેક વપરાય છે, પણ ળમ અને ક્ષમ આ 2 અનંગ માલિનીમાં. તો આ આપણે એની રચના જોઈ. હવે લલિતા ઉપાખ્યાન, આપણે લલિતા સહસ્ત્રનામ જો એની વાત યાદ કરો, ત્યારે જ્યારે શંકર ભગવાને મન્મથને એટલે કે કામદેવને બાળીને ભસ્મ કર્યો અને રતિ બિચારી રડવા લાગી, ત્યારે એ મન્મથને જીવંત જેણે કર્યો એ લલિતા ત્રિપુર સુંદરી. એક આપણને લલિતા સહસ્ત્રનામમાં નામ છે કામ સંજીવન ઔષધિ. તો એ રતિ જ્યારે લલિતા ત્રિપુર સુંદરીની આરાધના કરે છે અને એને એમ કે છે કે શું કામ ત્યારે આરાધના કરવી પડી? કારણ કે જે પેલો મન્મથ જે બળીને ભસ્મ થઈ ગયો તો એ રાખમાંથી જ ઉત્પન્ન થયો ભંડાસુર, અને ભંડાસુરને કોઈ જ માત કરી શકે એમ નહોતું. એટલે ત્યારે બધા દેવતાઓ મળીને લલિતા ત્રિપુર સુંદરીની આરાધના કરી, એટલે ચિદંગની ગુંડ સંભૂતા દેવ કાર્ય સમુદ્યતા. તો ત્યારે બધા દેવતાઓએ પોતપોતાનું કાર્ય સાધી લીધું, ભંડાસુરનો નાશ થઈ ગયો. તો રતિ એમણે પણ કીધું કે ભાઈ મારા પતિને પણ જીવતદાન કરો. તો ત્યારે માએ એના પર કૃપા કરીને અમી દ્રષ્ટિ કરીને એને જીવતદાન આપ્યું, પણ શું શરત કરી કે અનંગ રહેશે. અનંગ એટલે એનું શરીર નહીં રહે અને ફક્ત તને એકલીને દેખાશે, એટલે રતિ કેન ઓનલી સી, બાકી બધાને એ અદ્રશ્ય રૂપમાં રહેશે. અને એટલે જ આપણને કહે છે કે જ્યારે આ કામદેવ આપણા પર ત્રાટકે છે, આપણે પર અસર કરે છે, ત્યારે દેખીતી રીતે કોઈ વ્યક્તિ રૂપે કે પ્રગટ રૂપે હાજર આવીને નથી કરતો, પણ આપણા મનની ઉપર એના બાણ ચાલે છે, એના શસ્ત્ર અસ્ત્ર ચાલે છે. તો અહીંયા આ રીતે એના કોઈ લોકો ઇન્ટરપ્રિટેશન એમ કરે છે કે આનંગ કુસુમા તો એનું કુસુમ છે, એની મેખલા છે એટલે કરધની છે, એનો કમરપટ્ટો છે, પછી એની માળા છે, આ બધા એના અસ્ત્ર શસ્ત્ર છે. એક રીતે એવું ઇન્ટરપ્રિટેશન છે. તો આ અશરીરી છે એટલે અનંગ 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 એમ વારે વારે આવ્યા કરશે. હવે અનંગ છે એટલે એને પહોંચી વળવું અઘરું છે. કોઈનું સ્વરૂપ દેખાતું હોય કે આનું આવું સ્વરૂપ છે તો એને આપણે આરાધના કરી શકીએ, પણ અહીંયા અનંગ રૂપે છે. તો અહીં આ 8 અનંગ દેવતા એ મન્મથનું જ રૂપ છે, અને તે મન્મથ પોતે પણ માનો ઉપાસક હતો. તો પછી જ્યારે એને જીવતદાન આપે છે, કારણ કે સૃષ્ટિ ઉપર પ્રેમનું આકર્ષણ ન રહે, સૃજન જ ન થાય, કોઈને એકબીજા પ્રત્યે કાંઈ ભાવના જ ન રહે, એકબીજી બધામાં વૈરાગ્ય જ આવી જાય, તો સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય? એટલે ત્યારે મન્મથની પણ જરૂર છે જ. માએ એટલા માટે એને ખાસ સજીવન કર્યો છે. તો એ મન્મથ જે છે એ માનો ઉપાસક ગણાય છે લલિતા ત્રિપુર સુંદરીનો. એટલે અહીં દેવતાઓ હવે એ કરે છે શું? પણ તો આપણા મનમાં સંક્ષોભણ એટલે એકદમ હિલચાલ, એકદમ મનોમંથન જેને કહેવાય, જેમ અજંપો, ઉદ્વેગ, અશાંતિ, તો એવું એક સંક્ષોભ જેને કહેવાય એવો એક ઉત્પન્ન કરનારો એવો મન્મથ છે, અને આ એના 8 રૂપો છે. તો હવે જો એ ન હોય તો માની કોઈ લીલા ચાલે જ નહીં. અને જો જેમ જેમ આગળ જઈએ ને શ્રી યંત્રની ઉપાસનામાં, એમ કડક પરીક્ષાઓ આવતી જાય. પહેલા સિદ્ધિ ને એ બધું ઈઝી છે. ચલો કોઈને આપણે એમ કહીએ કે ભાઈ તમે કાંઈ નહીં તો કમસે કમ આટલું એકવાર શ્રવણ તો કરો, એકવાર સાંભળી તો લ્યો, એકવાર બોલી તો લ્યો, 5 મિનિટનું જ છે. તો માણસ લલચાઈને ફળની આશાથી પણ કહેશે કે ચલો ને એટલી આરાધના કરવામાં આટલો ટાઈમ કાઢવામાં ક્યાં વાંધો છે. અને પછી જેમ જેમ આરાધના કરવા માંડે એમ બધી સિદ્ધિઓ પણ મળવા માંડે, એનું કાર્ય પણ થવા માંડે. આગળનો ચક્રમાં આપણે જોયું સર્વાશા પરિપૂરક, બધી આશાઓ પણ પૂરી થવા માંડે, તો માણસ વધારે ખુશ થાય. પણ જો એટલામાં જ અટવાઈ જાય તો હવે જો આગળ શ્રી વિદ્યાના ઉપાસકને જો આગળ વધવું હોય અને મા સાથે એકરૂપ થવું હોય, બિંદુની સુધીની સફર કરવી હોય, તો કડક પરીક્ષા આપવી પડે. તો અહીંયા હવે કસોટી કરે છે માના જ આ બધા સ્વરૂપ છે. તો એ આવા 8 જુદા જુદા સ્વરૂપે, જેને કહેવાય છે કે પાશ એટલે કે ફંદા, તો પાશાંકુશ ધરામ તો છે જ માનું સ્વરૂપ.
તો અહીંયા 8 જાતના અષ્ટપાશ છે. અને એ એવું મનમાં ઘમસાણ મચાવી દે કે માણસની આધ્યાત્મિક સાધના છૂટી જાય અથવા તો એમાં પાછો પડી જાય, એનો વેગ ઓછો થઈ જાય. તો આપણે જોયું કે દરેક ખાનામાં આ રીતે વ્યંજનો સ્થાપિત થયેલા છે. અને ત્રિપુર સુંદરી પાછળ જે 9 માની ચક્રેશ્વરી દેવીઓના નામ આપેલા છે, તો ત્રિપુરે, ત્રિપુરેશી, ત્રિપુર સુંદરી, તો 3જા નંબરની ત્રિપુર સુંદરી છે. તો આ 3જા નંબરના ચક્રની જે ચક્રેશ્વરી દેવી છે, તો એનું નામ છે ત્રિપુર સુંદરી, અને યોગિનીનું નામ છે ગુપ્તતર યોગિની. તો હવે એક જોઈએ કે અષ્ટપાશ તો એક પ્રકારે અહંકારના રૂપો છે. તો હવે કયા કયા અષ્ટપાશ છે? તો સૌથી પહેલું આવે છે એમાં ઘૃણા. ઘૃણાને ઈર્ષાના અર્થમાં પણ લઈ શકાય. કોઈના પ્રત્યે એકદમ ઘૃણા દેખાડવી, કે આમ એને ડિસ્કાર્ડ કરી નાખો કે મને તો આ તો જરાય ગમતા જ નથી, પણ એને માટેના કઈ કારણ હોય. શું કામ તમને ઘૃણા થાય કોઈના પ્રત્યે? કંઈક ને કંઈક એના પાછળ ઈર્ષા હોય. એટલે પહેલો જે પાશ છે એ ઘૃણા અથવા તો ઈર્ષા. બીજો છે શંકા. શંકા એ શ્રદ્ધાની વિરુદ્ધ છે. ગીતામાં પણ કહે છે સંશયાત્મા વિનશ્યતિ અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો જો સાધનામાં આગળ વધવું હોય તો શંકાને છોડવી પડે. તો આ શંકા બીજો પાશ છે. ત્રીજો છે ભય. ભય અનેક પ્રકારના, મૃત્યુનો ભય હોય, સ્વજનને ખોવાનો ભય હોય, કોઈ સંપત્તિ ખોવાય નો નષ્ટ થવાનો ભય હોય, માન અપમાન થવાનો ભય હોય, સમાજમાં કાંઈ કીર્તિ જવાનો ભય હોય. તો અનેક પ્રકારના ભય હોય છે. પછી લજ્જા. લજ્જા એક રીતે આપણે જોશું આગળ બધાને ડિટેલમાં. લજ્જા એટલે કોઈ વસ્તુની શરમ આવવી, કે આ વસ્તુ કરતા શરમ નડે છે. તો અહીંયા પાશ તરીકે લેવાનો છે. બે રીતે આપણે જોશું. અને 5મી આવે છે જુગુપ્સા. જુગુપ્સાને ઘણા લોકો દ્વેષ તરીકે ઇન્ટરપ્રિટ કરે છે, અર્થઘટન કરે છે, પણ મને નિંદા વધારે લાગે છે. કે કોઈને રીતે કુથલી કરવી, કોઈની ચાડી કરવી, પણ એટલે એ દ્વેષ હોય ત્યારે જ આપણે એવી પ્રવૃત્તિઓમાં મન રોકાય છે. પછી છઠ્ઠો આવે છે કુલ. કુલ એટલે કોઈ ક્લાસ જેને કહેવાય, એટલે હાયર ક્લાસ, લોઅર ક્લાસ, આ વર્ણ. અને જાતિમાં આવે છે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ પ્રમાણેની જાતિ. એવી રીતે આપણને એમ લાગે કે આપણા જ દેશમાં આવું છે, પણ બહારના દેશોમાં બ્લેક, વ્હાઈટ, બ્રાઉન આ રીતે ત્યાં પણ ડિસ્ક્રિમિનેશન છે જ. અને આપણા ઇન્ડિયન જાય છે તો સ્ટુડન્ટને પણ એનું સેકન્ડ સિટીઝન તરીકે એ લોકોને પણ એ સહન કરવાનું આવે છે. ગોરી ચામડી વાળા પોતાને સુપિરિયર ગણે છે, કાળા હબસી હોય છે, મેક્સિકન હોય છે, તો એ લોકોને નીચલા ગણે છે. હવે ચામડીનો રંગ શું એટલો મેટર કરે છે? પણ એટલે આ પણ એક પાશ છે. આ પણ એક પ્રગતિમાં આવવા માટેનો અહંકારનો એક ફંદો છે, એક અવરોધ છે. અને 8મું છે શીલ. શીલ એટલે એક કહી શકાય કે નૈતિક વ્યવહાર કરવા માટેની જે આપણી માનસિક ધારણાઓ હોય કે આ રીતનો વ્યવહાર કરવો જોઈએ, તો એ શીલમાં આવે છે. શીલવાન આપણે શબ્દ વાપરીએ છીએ. તો હવે આપણે એક એકને જોશું. હવે આ શું હોય છે કે એક તમે ઇમેજિન કરો કે એક 8 રથ વાળો ઘોડો છે, 8 ઘોડા વાળો એક રથ છે, અને 8 ઘોડા ઉપર આપણે સવાર થયેલા છીએ. અને 8 ઘોડામાંથી એકાદ ઘોડો એવો હોય કે એને જેમ બેફામ જવું હોય એ ડાયરેક્શનમાં દોડવા લાગે, તો શું રથ જે દિશામાં આપણને લઈ જવા હોય, જે એનું ગંતવ્ય સ્થાન હોય, ત્યાં સુધી પહોંચી શકે? બીજો ઘોડો બીજે પોતાને રીતે ખેંચવા માંડે તો સારથી બદલવો પડે. સારથી ઈગો છે. અહીંયા ઈગોના આ બધા 8 પાશ છે, 8 એના સ્વરૂપ છે. તો જો આપણે બુદ્ધિને સારથી બનાવીએ તો જેમ ઉપનિષદમાં એનું આવે છે કે આત્મા જે છે એ બેઠેલો છે રથમાં, અને પણ જો એને પોતાની ઇન્દ્રિયો ઘોડાઓ છે, અને એને મન જે છે એ લગામ છે, અને લગામ કોના હાથમાં આપી છે? તો બુદ્ધિના હાથમાં આપી છે. તો એવી રીતે અહીંયા પણ આ જે છે 8, તો એ કઈ રીતે આપણને આધ્યાત્મિક માર્ગમાંથી ચ્યુત કરે છે અથવા તો મનમાં સંક્ષોભણ પેદા કરે છે? તો એક વાર્તાની રૂપે જોઈએ, એટલે નાના નાના પ્રસંગોની રૂપે જોઈએ તો વધારે ધ્યાનમાં આવશે. તો ઘૃણા, સૌથી પહેલું છે ઘૃણા. તો એમાં એક નાનકડો પ્રસંગ છે આદિ શંકરાચાર્ય આચાર્યના જીવનનો.
આપણે બધા જાણીએ છીએ કે એમણે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે પૂરા ભારતમાં ભ્રમણ કરતા હતા અને ઘણા લોકો એના શિષ્ય તરીકે જોડાયા હતા. હવે બન્યું એવું કે એમાં એક સૌથી નવો સવો જે એક શું કહેવાય ઉચ્ચ વર્ણનો પણ નહોતો એવો પણ એક શિષ્ય એમની સાથે જોડાઈ ગયો અને આચાર્ય એને પણ પોતાના ઓલામાં સ્થાન આપ્યું. હવે એનું હતું ટોટકાચાર્ય. તો એ ટોટકાચાર્ય શું કરતો હતો, તો એ બધાની સાથે બેસીને અધ્યયન કરવા તો નહોતો બેસતો, પણ એ શું કરતો હતો, જે ગુરુ આવી રીતે તમે જો શંકરાચાર્યનું ચિત્ર જોયું હશે તો એક આમ વડનું ઝાડ કે મોટું વૃક્ષ હોય એની નીચે ઓટલા પર બેઠા હોય અને સામે બધા નીચે શિષ્યો બેઠેલા હોય. તો એ રીતે ઓપન પેલામાં જ એ પોતાના ઉપદેશ એના પ્રવચન આપતા હતા જ્ઞાનના. તો ત્યારે બાજુમાં જો નદી વહેતી હોય અને તો આ ટોટકાચાર્ય શું કરતો હતો કે એમના કપડા ગુરુના ધોવા માટે ત્યારે લઈ જતો હતો, એટલે કાંઈ ને કાંઈ કામમાં ગૂંથાયેલો રહેતો હતો. પણ એનું ધ્યાન અહીંયા રહેતા હતા કે ગુરુ શું બોલી રહ્યા છે, શું ઉપદેશ આપી રહ્યા છે. હવે એ ક્યારે પણ ક્લાસમાં તો હાજરી આપતો જ નહોતો. તો બધા વિદ્યાર્થીઓ જે હતા એ તો વીંટળાઈને ગુરુની આજુબાજુ બેસીને એમના સાનિધ્યમાં બેસીને શીખતા હતા. પણ છતાં પણ આચાર્ય પેલાને થોડુંક કંઈક તો સ્પેશિયલ પ્રેફરન્સ આપતા હતા, એના ઉપર કંઈક સ્પેશિયલ એટેન્શન આપતા હતા, ધ્યાન આપતા હતા. એટલે લોકોને એના પ્રત્યે આ રીતે દ્વેષ થવા માંડ્યો, ઈર્ષા થવા માંડી અને એને ઘૃણા થવા માંડી. એક તો પેલા એ બ્રાહ્મણ નથી એટલે ઉચ્ચ વર્ણનો નથી એટલે આવા બધા હલકા સલકા કામ કરે છે અને પછી એમાં પાછું ગુરુ પણ એને પાછું વધારાનું પ્રાધાન્ય આપે છે. તો હવે એક વર્ગમાં કંઈક નવો વિચાર રજૂ કરે, કોઈ કાંઈ પૂછે ને તો એ લોકો ડિસ્કસ કરતા હોય ત્યારે બાકીના ટાઈમમાં જ્યારે ખાલી હોય ત્યારે તો પણ એ લોકો એના મતને કન્સિડર ન કરે, એને રદ્દીઓ આપી દે કે તારું કઈ બરાબર નથી. ખરેખર એ સારી કાંઈ વાત કહેતો હોય પણ એના પ્રત્યેના આવી ઘૃણાને લીધે એ લોકો એનું સમર્થન નહોતા કરતા. તો જો મનુષ્યના મનમાં આવી કોઈ ઘૃણા આવી જાય કોઈના પ્રત્યે કોઈ પણ બાબતે, ઈર્ષાને લીધે ગમે તે લીધે, તો શું થાય છે કે આધ્યાત્મિક પતન થાય છે. આપણે જે સાચી વાત હોય છે એને પણ સાચી સમજવામાં કે એક્સેપ્ટ કરવામાં પાછળ નથી એને એક્સેપ્ટ કરી શકતા, કારણ કે આપણે વ્યક્તિને નથી એક્સેપ્ટ કરી શકતા. તો આ એક પાસ છે. પછી એકવાર એ નિર્મૂળ કરવા માટે શંકરાચાર્યએ શું કર્યું કે બધાને ભેગા કરીને એક એવો ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછ્યો કે આ બાબતે તમારો બધાનો શું વિચાર છે, મને એક્સપ્લેન કરો. બધાએ અંદર આપસમાં ચર્ચા કરી પણ કોઈ એનો જવાબ આપી ન શક્યા. એટલે છેલ્લે એમ આચાર્યએ કીધું કે મને લાગે છે કે આપણે ટોટકાચાર્યને પણ પૂછી લેવું જોઈએ. એટલે એને બોલાવવામાં આવ્યો, કામ કરતો હતો. એને કીધું કે તારો આ બાબતે શું વિચાર છે. લોકોએ તો ધાર્યું જ નહોતું કે આ કાંઈ આમાં જવાબ આપી શકશે, પણ એણે નમ્રતાથી પગે લાગીને આચાર્યને આ પોતાને આવી ઓપોર્ચ્યુનિટી આપવા બદલ આભાર માનીને એણે પોતાના મંતવ્યો એને માટેના રજૂ કર્યા અને એટલા બધા સ્પષ્ટ અને એટલા વિગતે હતા કે બાકીના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આને એટલું બધું કેવી રીતે આવડે છે અને આને એટલો બધો સરસ જવાબ કેવી રીતે આપ્યો. તો એ શું કરતો હતો કે પોતે ગમે તે કામ કરતો હતો પણ એ ધ્યાન ચિંતન ઈશ્વરનું કર્યા કરતો હતો, આચાર્યનું કરતા હતો. એના કાન એમના ઉપદેશ તરફ હતા, એને પોતે આત્મસાત કરી લેતો હતો. તો આ રીતે જે લોકો એને ઘૃણા કરતા હતા એ લોકો આત્મજ્ઞાનથી કે ઉપદેશથી વંચિત રહી જતા હતા. આ પહેલો પાસ છે. બીજો છે શંકા. હવે આ જ પ્રસંગને આગળ વર્ણવવામાં આવે છે કે હવે એ લોકોને એક શંકા થવા માંડી, બાકીના જે ડિસાઇપલ હતા એ લોકોને, કે નક્કી આને રાતના વખતે એકાંતમાં બેસાડીને ગુરુજી કાંઈ વધારે જ્ઞાન આપી દેતા લાગે છે, ઉપદેશ આપી દેતા લાગે છે, નહીંતર આ કેવી રીતે કરી શકે. એટલે એ બિચારો શું કરે કે સાવ સૂઈ જાય, શંકરાચાર્યજી નિદ્રાધીન થઈ જાય. પછી એના બીજા દિવસના પહેરવાના જે કપડાં હોય એ પાછા ધીમે કરીને એના રૂમમાં મૂકી આવે, એના ખલેલ ન પહોંચે એટલે એકદમ અવાજ કર્યા વગર જાય અને બારણું વાસીને આવતો રહે. તો પણ આ લોકોને શંકા. તો હવે શંકા પણ હંમેશા માણસને પાસ છે, પછાડે છે. તમે બીજાને માટે કાંઈ પણ શંકા કરો,
શાસ્ત્રમાં શંકા કરાય નહીં, ગુરુમાં શંકા કરાય નહીં, ઈશ્વરમાં શંકા કરાય નહીં, અને પોતાના માતા પિતાના પ્રેમ વિશે કે માતા પિતાના નિર્ણય વિશે પણ શંકા કરાય નહીં. તો અને પોતાની જાત પર પણ શંકા ન કરાય. લોકો એટલા બધા પોતાની જાત પ્રત્યે કે હું તો આમાં કાંઈ ન કરી શકું, હું તો સાવ તુચ્છ છું, નગણ્ય છું, એમ પોતાની જાત ઉપર પણ આત્મવિશ્વાસ કોઈ બેસે છે શંકાના હિસાબે કે મારાથી આ નહીં થઈ શકે. સાવ સાદો રસ્તો ક્રોસ કરવાનો હોય તો કે ના 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 કોઈ હાથ પકડે, મારાથી નહીં થઈ શકે. હવે એજ થઈ ગયું હોય તો બરાબર છે, પણ ઘણા લોકો આવી રીતે એકદમ હિંમત ખોઈ બેસે છે. તો જ્યારે આ શંકરાચાર્યના ધ્યાનમાં આવ્યું ત્યારે એમણે એ ડિક્લેર કરવું પડ્યું બધાને બેસાડીને કે હું કોઈ પણ વિદ્યાર્થીને ક્યારે પણ રાત્રે કોઈ અલગથી ઉપદેશ આપતો નથી, અને આ બિચારો ફક્ત મને ન ખલેલ પહોંચે એટલા માટે ચૂપચાપ મારા રૂમમાં આવીને વસ્તુઓ મૂકીને વયો જાય છે. હવે આના મેં કીધું આપણે બંને રીતે જોઈ શકાય. તો શંકા કરવાની જ નહીં, ના કરી શકાય. જેમ અર્જુને શંકા કરી હતી, પોતાના આત્મવિકાસ માટે, પોતાના આધ્યાત્મમાં કંઈ અડચણ મુશ્કેલી આવતી હોય, સાધનામાં કંઈ પૂછવું હોય, તો એને માટે આપણે આપણા ગુરુને કે જેને આપણને દીક્ષિત કર્યા હોય, કે જેને આપણને સાધના, કે આપણા કોઈ વડીલ હોય એને આપણે શંકા પૂછી શકે. ક્લાસમાં પણ વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરીને ન ખબર પડે તો ઊભા થઈને પૂછે જ છે કે મને આ નથી સમજાણું. તો એ પોતાના બેટરમેન્ટ માટે શંકા કરો એ બરાબર છે. બીજાને પોઈન્ટ આઉટ કરીને બીજાના વર્તન ઉપર બીજાને માટે શંકા કરો એ પાશ બની જાય છે. એવી રીતે એના પછી આવે છે ભય, ત્રીજો પાશ. તો એમાં એનો એક બીજા શિષ્યની વાત આવે છે આચાર્યના, જેનું નામ હતું સદાનંદ. હવે આચાર્ય જ્યારે પરિભ્રમણ કરતા હતા ત્યારે કાશીના કિનારે, ત્યાં ગંગા કિનારે ઊભા ત્યાં કિનારા પર સ્નાન, સવારનું સ્નાન સંધ્યા કરતા હતા. તો હવે એ લોકોને શું હોય છે કે એટલા અપરિગ્રહ હોય છે, ઘણો બધો સંગ્રહ નથી કરતા, તો 2 જ જોડી કપડા હોય, એક જોડી એમણે પહેર્યા, એક જોડી એમના સુકાતા હોય. તો સામેના કિનારા ઉપર એમનો જે શિષ્ય હતો સદાનંદ, એ એમના જે ઉપવસ્ત્ર હતા એ સૂકવી રહ્યો હતો, અને એમણે એને બૂમ પાડીને કીધું કે સદાનંદ જરા મારા વસ્ત્ર તો લઈ આવ. હવે સદાનંદ એટલું પણ નથી વિચાર કરતો કે આ સામે નદી છે, મને તરતા પણ નથી આવડતું, અને જો તરવા જાય, કોશિશ પણ કરે તો કપડા ભીના થઈ જાય. એટલે કીધું ને કે આચાર્ય એટલે આજ્ઞાનું પાલન એટલે કેટલું બ્લાઇન્ડલી, કેટલી ડિવોશન, કેટલી ભક્તિ, કે સીધો ચાલવા જ માંડે, જાણે એઝ ઇફ કે ત્યાં જમીન જ છે. તો ત્યાં એમ કહેવાય છે કે આ ચમત્કાર તો ન કહી શકાય, પણ પ્રભુની કૃપા કહેવાય. એવા તો યોગની શંકરાચાર્ય એટલા મહાન યોગી હતા, તો એને લીધે એના દરેક પગલે એક એક કમળ ઉપસ્થિત થાય છે, અને એનો પગ એ કમળ ઉપર આધાર લઈને આગળ બીજો પગલું મૂકે ત્યાં બીજું કમળ, એવી રીતે કરીને સામે કિનારે જાય છે. એને તો ખ્યાલ નથી હોતો કે મારા પગ નીચે આવી રીતે કમળ આવી રહ્યા છે, અને જઈને આચાર્યને કપડા આપે છે. તો ત્યારે એનું નામ પડે છે પદ્મપાદ. પદ્મ એટલે કમળ, પાદ એટલે પદ્મ ઉપર પાદ પગ મૂકીને આગળ ચાલીને આવ્યો એટલે પદ્મપાદ. તો હવે આ જે લોકોને હવે આવી રીતે હવે ડિસાઇપલ લોકોને શું ભય થયો, એટલે આ એક જ સ્ટોરીમાંથી આ બધા પાસને વર્ણવવાની કોશિશ કરું છું કે યાદ રહી જાય બરાબર. હવે એ લોકોને, ડિસાઇપલ લોકોને, બાકીના શિષ્યગણને એમ થયું કે હવે આણે આટલું આવું કાર્ય કરી બતાડ્યું ને, એટલે હવે પછી જયારે શંકરાચાર્યને હોય ત્યારે ગુરુ એમને જ પટ્ટ શિષ્ય બનાવીને ગાદી સોંપીને જશે. એટલે આ એમના મનમાં ભય થયો કે હવે આ જ આચાર્ય બનશે. તો ત્યારે પણ શંકરાચાર્યજીએ એ બધાની સમક્ષ એમણે ઉદ્ઘોષિત કર્યું કે બધું જે થાય છે એ ડિવાઇન મધર એટલે કે દૈવી શક્તિ, પરાંબાની શક્તિ અને પરાંબાની ઈચ્છા મુજબ થાય છે. મેં કોઈ એવો નિર્ણય લીધો નથી, એમની જેવી ઈચ્છા હશે એ પ્રમાણે થશે. અને આપણે જાણીએ છીએ કે એમણે 4 દિશામાં 4 આશ્રમ કરી, અને હવે પછીના પણ બધાને શંકરાચાર્ય જ નામ, પહેલા જે છે એ આદિ શંકરાચાર્ય, પણ હવેના પણ જે હોય બધા શંકરાચાર્ય જ કહેવાય છે. શૃંગેરીના શંકરાચાર્ય કે દ્વારિકાના શંકરાચાર્ય, એવી રીતે 4 પીઠના 4 શંકરાચાર્ય એમણે પોતાના શિષ્યોને ત્યાં સ્થાપિત કર્યા. હવે અહીંયા ભય શું છે, તો ભયનો પોઝિટિવ જેને પાસને ઓવરકમ કરવા માટે છે. તો આપણે ખોટું કરવા માટે ભય જરૂર રાખવો જોઈએ કે ના મારાથી આવું ન થાય. ભલે આપણે નાના છોકરાઓને કહે કે પછી
ભગવાન પાપ આપશે, આવું ન કરાય. તો ત્યારે આપણે એને ઈશ્વરનો ભય બતાડીને, કોઈ વાર ગુરુનો ભય હોય છે, શિક્ષકનો ભય હોય છે, માતા પિતાનો ભય હોય છે, એ આપણને ખોટું કામ કરતા, ખોટું આચરણ કરતા રોકે છે. તો એવો ભય એ આપણી પ્રગતિ માટે ઉપયોગી છે. પછી આવે છે લજ્જા. તો એમાં એ લોકોએ એક સરસ ઉદાહરણ આપ્યું છે કે મને ખબર નથી હવેના તો કોર્પોરલ પનિશમેન્ટ સાવ જ બંધ છે, પણ પહેલા અમે જ્યારે નાના હતા ત્યારે એવી કોઈ બહુ વધારે મસ્તી કરે તો કાનપટ્ટી પકડવાનું કહેતા હતા. એમાં પાછું આમ નહીં, ક્રોસ, અને પછી ઉડબેસ કરવાની હોય. તો એને એમ કહેવાય છે કે આપણું જે રાઈટ તરફનું બ્રેન છે એ ઇન્ટ્યુટિવ છે. ઇન્ટ્યુટિવ એટલે અંતરપ્રેરણા એમાંથી થાય છે, ભાવાત્મક. અને લેફ્ટ છે એ તર્ક એટલે કે લોજિકલ બ્રેન છે. પણ એ બંનેના કાર્ય કરવાના ઓપોઝિટ છે. એટલે બ્રેન આ બાજુ હોય પણ કાર્ય આ બાજુથી થાય. તો એ એક્ટિવેટ કરવા માટે, એને માટે આ જે એક શિક્ષા કરવામાં આવતી હતી એ ખરેખર તો એને વિદ્યાર્થીને માટે ફાયદામાં જ થતી હતી, એને ઉપકારી જ થતી હતી. પણ સાઉથમાં મેં ઘણી વાર ઓબ્ઝર્વ કર્યું છે, અથવા તો અહીંયા પણ સાઉથના મંદિરો હોય ને, તો એના લોકો જ્યારે મંદિરમાં દર્શન કરવા આવે તો મૂર્તિની સામે એ લોકો આવી રીતે કરીને 2-3 વાર ઉદબેસ કરે છે. તો એ એક પદ્ધતિ છે કે પોતાની જાતને સમર્પિત કરે છે, અથવા તો માફી માંગવાના ભાવથી. પણ એમાં એક કોન્સન્ટ્રેશન વધે છે, ફોકસ થાય છે, અને એક જાગૃતતા વધે છે. એવા એના બેનિફિટ પણ મળે છે. તો એમાં પણ શું થાય કે જે પહેલાના જૂના મોટી ઉંમરના લોકો હોય, એ લોકો એને એવું લજ્જા નથી લાગતી કે આપણે આમ કેમ કરીએ. પણ હવેના કોઈ હોય યંગ, તો એમાં એમ થાય કે આ સિલ્લી, આવું એકદમ કોઈને બુદ્ધું જેવું લાગે, એવું ગાંડપણ જેવું લાગે, એવું આવું શું કામ કરતા હશે આમ કરીને. તો એ લોકો એ એવી રીતનું પગે લાગવાનું એવોઇડ કરે છે. તો હવે એ શું બતાડે છે કે એ લોકોને લાજ આવે છે કે લોકો શું કહેશે. તો લોકો શું કહેશે એમ કરીને જે સાચે માર્ગે જવાનું હોય, જે કરવાનું હોય, એ જે ન કરે એ લજ્જા પાસ છે. બાકી યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા, તો માં પણ લજ્જા રૂપે પણ છે, પણ એ ત્યારે પાસ નથી બનતી. પણ લજ્જા એટલે ખોટું કરવા માટે આપણને લજ્જા રોકે એ બરાબર છે. પણ જે કરવું જોઈએ એ આપણે ન કરીએ અને આપણને લોકો હાંસી કરશે, આપણને લોકો ગાંડા ગણશે, એમ કરીને આપણે એમાંથી એ કરવામાંથી પાછા ફરીએ, પાછા પડીએ. મેં જોયું છે ઘણી વાર. અમે લોકો અહીંયા મુંબઈમાં ટીટવાલાનું એક ફેમસ મંદિર છે, અને એમાં અંગારિકા ચોથને દિવસે જ્યારે ગયે તો લાખો લોકોની ભીડ હોય છે, અને 2, 3, 4 કલાક તો લાગી જ જાય છે દર્શન કરવામાં. તો આખો વખત કરવાનું શું, તો બધા ગણપતિ બાપ્પા મોર્યા. તો બીજા લોકો જેટલા લાઈનમાં હોય એ લોકો પણ એમાં પણ ઘણા લોકોને શરમ આવે કે આ શું આવી રીતે રાડો પાડવાની, આમ ચૂપચાપ રહેવાનું. આમ પાછળ કોઈ લોકો એવી રીતે જોયું કે આ બેન તો જો કાંઈ ગાંડા જેવા લાગે છે. કોઈ લોકો કીર્તન થતા હોય ત્યારે તાળી પાડવામાં લજ્જા આવે છે કે એવી રીતે તાળી પડાય આમ, તો આમ જરા ધીમે ધીમે પાડે. અરે ભાઈ, તાળી પાડવામાં એ લજ્જા, ભગવાનનું નામ બોલવામાં એ લજ્જા. તો મીરા તો કેવી દીવાની થઈ ગઈ કે બધી લાજ, રાજ રાણી હતી, બધી છોડીને, લજ્જા છોડીને ભગવાનનું નામ લઈને સાધુની સાથે નીકળી પડી, મહેલ છોડીને નીકળી પડી. તો જો ઈશ્વર પ્રત્યે જવામાં જે વસ્તુ રોકતી હોય કે આ લોકો શું કહેશે, એ લજ્જા પાસ છે. પછી આગળ આવે છે, પણ ખોટું કરવામાં જે લજ્જા રોકે એ લજ્જા દેવી રૂપે છે. જુગુપ્સા. જુગુપ્સા એટલે એક કહેવાય છે કે કોઈનાથી અતડા રહેવું, એની નિંદા કરવી, એના વિશે કુથલી કરવી. તો એમાં કોઈ વાર શું થાય છે કે કોઈનો આકાર એવો હોય, કોઈનો ચહેરો એવો હોય, કોઈ ગરીબ હોય, કોઈ પણ કોઈ અભણ હોય. તો અમે લોકો, આપણે ભણેલા હોય તો આમ એ જાણે કે આની બાજુમાં નથી, ટ્રેનમાં, બસમાં પણ ઘણી વાર ઘણા લોકો કે આની સાઈડમાં નહીં બેસીએ, આમ એનાથી થોડા આમ અલગ સંકોચાઈને અલગ જ રહે. તો એ રીતે કોઈને તુચ્છ લેવું એ પણ એક જાતનો પાસ છે, કારણ કે બધામાં જ ઈશ્વરનો વાસ છે. અને આપણે કોઈ એક જણને પણ આવી રીતે હળછળ કરીએ છીએ તો એની અંદર રહેલા માને જ આપણે તિરસ્કારીએ છીએ. તો એવી રીતે ઘણા કિસ્સાઓમાં પણ એમ કહેવામાં આવે છે કે શિરડી સાંઈ બાબાને પણ એક ડિવોટી હતી, એ બહુ જ એણે આગ્રહ કર્યો હતો કે આજે મારે ત્યાં ભિક્ષા લેવા આવજો, અને સરસ બધું જમવાનું બનાવી રાખ્યું, અને બસ રાહ જોતી હતી કે હમણાં સાંઈ બાબા ભિક્ષા લેવા આવશે. અને
એટલામાં એક કૂતરું આવી જાય છે, અને એ પણ કેવું હોય છે કે થોડું એને પેલું ખરજવું થઈ ગયેલું ને એવું એકદમ પરવું નીકળતું ને નીકળતું એવું, એટલે એકદમ એને તિરસ્કારથી હળછળ કરીને પથરો મારીને ભગાડી દે છે. અને પછી સાંજ સુધી બાબા આવતા જ નથી, એટલે પછી સાંજે જઈને એમના જ્યાં હોતા બેસતા હતા ત્યાં જઈને કહે છે કે અમે આખો દિવસ રાહ જોઈ, તમે આવ્યા નહીં. બાબાએ કીધું હું તો આવ્યો હતો, પણ તે જ મને પથરો મારીને ભગાડી દીધો. તો કોઈ પણ સ્વરૂપમાં ઈશ્વર આપણી સામે આવી શકે છે, એટલે કોઈને પણ માટે એવું ભાવ રાખવો નહીં, એ આ પાસ થઈ જાય છે. અને કુલ એટલે ક્લાસ તમારો અત્યારે આવી રીતે જેમ સમાજમાં છે અપર ક્લાસ, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, અપર મિડલ ક્લાસ, લોકો પોતાના ઘરમાં રસોઈવાળા બેન કોઈ રાખ્યા હોય કે બીજા નોકર ચાકર રાખ્યા હોય તો જુદા રાશનના કે જુદા હલકા ચોખા બનાવશે, પોતાને માટે બાસમતી બનાવશે. એવી રીતે જે ડિફરન્સ કરે છે કે આ લોકો આ કેટેગરીના છે, અમે થોડા હાયર કેટેગરીના છીએ. તો એ કુલ ને માટેનું પણ જે એક અભિમાન હોય છે એ પણ પાશ બની જાય છે, કારણ કે ભગવાને કોઈ એવા કુલ બનાવ્યા નથી. મહારાષ્ટ્રમાં તો દરેક જાતિમાં એક લોકો આત્મ સાક્ષાત્કારી થયા છે. ચોખા મેળા એક ચમાર હતો, મરેલા ઢોરના ચામડા કાઢીને ગામની બહાર રહેનાર એવો માણસ હતો. એ આજે પંઢરપુરના મંદિરના પહેલા પગથિયાની સામે જ એની સમાધિ છે. નામદેવ મહારાજે પોતે પોતાને હાથે એના હાડકા ગોતીને એની સમાધિ ત્યાં કરી છે. સેના નાઈ એક હજામ હતો, ગોરા કુંભાર એક કુંભાર હતો, એવી રીતે સાવતા માળી એક માળી હતો. તો કોઈ એવા ઉચ્ચ કુળના નહોતા જન્મેલા, છતાં પણ દરેક જણ આત્મ સાક્ષાત્કારી સંત થઈ ગયા છે. પછી જાતિમાં બ્રાહ્મણને અત્યારે તો એવું ઓછું થઈ ગયું છે, પણ એવું થોડા વખત પહેલા સુધી તો હતું કે લોકો અને આ જાતિ કઈ રીતે છે કે જે વંશ રામસુખદાસ જેમ કે વંશ પરંપરાથી તમારામાં આવે, તો સાયન્ટિફિક દ્રષ્ટિએ જો તો જેનેટિકલી જે જીન્સ તમારામાં આવે, તો તમે જે કુળમાં જન્મ્યા હો, જે પેલામાં જન્મ્યા હોય, એ પરંપરા પ્રમાણે તમારામાં એવા જ વિચારો અને એવા જ તમારી વૃત્તિ હોય કે શિક્ષણ પ્રત્યેની જ્ઞાનવર્ધન કરવાની કે બીજાને શીખવાડવાની વૃત્તિ હોય તો એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. પછી વેપાર કરવાની જેનામાં કુશળતા હોય તો એને, અને કંઈ પણ ટ્રેડિંગ કરવાનું હોય તો એ લોકો વૈશ્ય ગણાય છે. જે લોકો સારું શાસન કરી શકે, રક્ષણ કરી શકે, એને ક્ષત્રિય કહેવાય છે. અને જે લોકો સેવાના કાર્ય કરે, તો એ રીતે જોઈએ તો ડોક્ટર્સ પણ સેવાના કાર્ય કરતા હોય છે, તો એ પણ શૂદ્ર જાતિ. પણ એટલે શૂદ્ર એટલે નીચી હલકી જાતિ નથી, કામના 4 પ્રકાર કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે આ જાતિ બનાવવામાં આવી હતી. તો એ જાતિમાં પણ અત્યારે ઘણીવાર લોકોને એનું પણ એક અભિમાન, તો શંકરાચાર્યના જીવનમાં પણ એવું બને છે કે એ એવું શરૂઆતના વખતમાં કે આટલા અદ્વૈતના પ્રચારક પ્રસારક હોય છે, અને છતાં પણ જ્યારે કાશીમાં ઘાટ ઉપરથી નાહીને જ્યારે આવતા હોય છે અને સામે ચાંડાલ આવે છે, તો એને કે છે દૂર ખસ. ત્યારે એ ચાંડાલ ઉભો રહીને એક જ પ્રશ્ન પૂછે છે કે તમે કોને દૂર ખસવાનું કહો છો? જો શરીરને કહેતા હો તો એ મળમૂત્ર માંસનું બનેલું છે, તો તમારું પણ એવું જ બનેલું છે, એ અપવિત્ર છે, એ હું કબૂલ કરું છું, તો તમારું પણ એવું જ છે. અને જો તમે અંદરના રહેલા આત્માને કહેતા હો તો મારો ને તમારો આત્મા એક જ છે. ત્યારે શંકરાચાર્યને તરત જ ભાન થાય છે કે આ મારી ભૂલ થાય છે, એને પગે પડે છે. પણ એ એક શંકર ભગવાન ચાંડાળનું રૂપ લઈને એને આટલો જે એક એનામાં અહમ, આટલી જે પાશ રહી ગયો હોય છે, એ દૂર કરવા માટે આવ્યા હોય છે. તો એવું એ આવે છે જાતિનું. પછી શીલ, ચારિત્ર્ય, નૈતિક આચરણ. તો આપણે એ શીલ છે એમાં પણ જો સાત્વિક અહંકાર અહીંયા આવે છે. આપણે બધી રીતે સાત્વિક હોય, આપણે પૂજા પાઠ કરતા હોય, પછી જે કોઈ ઘરમાં પૂજા પાઠ ન કરતું હોય, કદાચ બની શકે કે આવનારી ઘરમાં નવી વ્યક્તિ એટલી એને ટાઈમ ન મળતો હોય, ન કરી શકતો હોય, તો પોતાની જાતને સુપિરિયર સમજવાનું કે આ લોકો તો એક પૂજા પાઠે નથી કરતા, આટલી મોટી એકાદશી છે, શ્રાવણ સોમવાર છે, ઉપવાસે નથી કરતા, અમે તો કાંદા લસણ ચાતુર્માસમાં કાંઈ ન ખાય, આ લોકો તો ખાય છે. તો એનામાં રામકૃષ્ણ પરમહંસની વાત યાદ આવે છે કે એમના એક શિષ્ય હતા ગિરીશ કરીને, એને બહુ પાન ખાવાની ટેવ હતી. તો અને એ એમનો પ્રિય શિષ્ય હતો, ભલે બહુ ઓછા આવતા હતા ત્યાં ગિરીશ કરીને.
તો બીજા લોકોએ એમની ચાડી ખાધી કે રામકૃષ્ણ પરમહંસને કે તમને તો ખબર નથી કે આખો વખત મોઢામાં પાન ભરી રાખે છે અને કે તમે એને આટલું બધું પ્રાધાન્ય આપો છો. ત્યારે એમણે એક જ વસ્તુ કીધી કે શું મોઢામાં જાય છે એના તરફ નહીં જુઓ, શું મોઢામાંથી બહાર આવે છે જો. આખો વખતે મારું જ રટણ ચિંતન કર્યા કરતો હોય, મારું જ નામ બોલ્યા કરતો હોય. તો આ રીતે સાત્વિક અહંકાર જે આવી જાય છે કે હું કંઈક કોઈનાથી થોડી વિશેષ છું, તો એ સાત્વિકતાનો અજાણતા જ આવી જાય છે. એને આધ્યાત્મિક ઈગો કહેવાય છે અને એ શીલમાં આવે છે તો એ પાશ બની જાય છે. આપણે શીલવાન હોવું જોઈએ, આપણે ચારિત્ર્યવાન હોવું જોઈએ, પણ આવો પાશ ન એનો બની જવો જોઈએ. તો આ રીતે એક મને એમ છે કે હજી થોડો ટાઈમ છે, નહીં બને અહીંયા પૂરું કરશું. એક સ્ટોરી હજી છે, આવતીકાલે કહીશ. તો આ 8 આવી રીતે અષ્ટપાશ છે. તો બોલવામાં ઘણા જ સહેલા છે, આપણે એકવાર બોલી લેશું. હિતૈષીબેન તમે મૂકી શકો તો મૂકો, નહીતર દરેકની પાસે PDF તો છે જ. ભલે ચલો તો હું આમ જ બોલી જાઉં છું, વાંધો નહીં, હું આમ જ બોલી જાઉં છું. તમે રેકોર્ડિંગ હવે બંધ કરી દેજો. ઓકે.